નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગામી મોહરમ પર્વને લઈને જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં તમામ ધર્મના લોકો જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, પંજાબી, મરાઠી સહિતના લોકો હળીમળીને રહે છે, જેમના ઘણા બીજા રાજ્યોમાંથી અહીં વસવાટ કરી અર્થોપાર્જન કરી રહ્યા છે। અને સંસ્કારી નગરીએ તમામ ધર્મ જ્ઞાતિના લોકોને પોતાનામાં સમાવી લીધા છે। અને તમામ ધર્મ જ્ઞાતિના લોકો અહીં ભાઈચારા સાથે ધાર્મિક પ્રસંગો, ઉત્સવો મનાવતા હોય છે। અને દરેક લોકો એકબીજાના તહેવારો, પ્રસંગોમાં ભળી જતા હોય છે। અને અહીં ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી, મોહરમ, ઈદ, નાતાલ, વૈશાખી, હલ્દી કુમકુમ અને ધાર્મિક અને સામાજિક પ્રસંગોને સાથે મળીને એકબીજાના પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સહયોગથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। અને ત્યારે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક પ્રસંગ એટલે કે મોહરમ પર્વ આવી રહ્યો છે। અને શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજાના મુસ્લિમ અને હિન્દુ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। શાંતિ સમિતિની બેઠકમાં તાંદલજા વિસ્તારના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા કમિટીના પ્રમુખ અયુબભાઈ થાડી, ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ મલિક વગેરે મોહરમ તાજિયા બેસાડનાર અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા। અને સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર હાજર રહીને આવનારા મોહરમ પર્વ માટે માર્ગદર્શન આપ્યું। અને આ બેઠકમાં તાંદલજાના આગેવાન સૈયદ અયુબભાઈ દાડી અને આગેવાનોએ જણાવ્યું ને મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવે છે। આજ રોજ જેપી પોલીસ ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું। પીઆઈ સગર સાહેબ, વિસ્તારના તાજિયાના પરવાનેદારો અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા। અને સાહેબશ્રીએ સૂચન આપ્યું કે આગામી જે મોહરમ આવી રહ્યું છે તો તાજિયા સ્થાપના કરવાના છે, તો રાજીવ ટાવરથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલી તકે તાજિયા આવી જાય અને સ્થાપના થઈ જાય। અને બીજું તદય રાત્રે ઈશાની નમાઝ બાદ તાજિયા તમામ તાજિયા વિસ્તારમાં નીકળી અને જે તે વિસ્તારમાં પત્રકાર સુધી આવે છે। તો સાહેબજીનું કહેવું છે કે લગભગ 10-11 વાગે તાજિયા નીકળી જાય અને વહેલેથી 12-12:30 સુધી તાજિયા પોતાની સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવામાં હોય છે। બીજું કે વિસર્જન એને તાજિયા જ્યારે ઠંડા કરવાના હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે। તો સાહેબશ્રીનું કહેવું છે લગભગ 5-6 વાગે અહીંયાથી તાજિયા નીકળી જાય અને રાજીવ ટાવર 7 સુધી પહોંચી જાય તો વહેલી આપણે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું। આગામી રથયાત્રાને ધ્યાનમાં લેતા હોય 7 તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદલજા વિસ્તારના પરવાનેદારો છે, જે 22-23 તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદલજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી। અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા। અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને ઈશાની નમાઝ પછી નીકળવાનું અને રાત્રે 12-12:30 વાગે ખુદના મુકામ પર જવાનું। અને બીજા દિવસે જે મોહરમના આશુરાના દિવસે જે આપણે સરસિયા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે, એ દિવસે આપણે અસરની નમાઝ પછી વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે। કેમ કે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માગું છું કે જેટલા વહેલા નીકળીશું આપણે તાંદલજા વિસ્તારથી તો આપણે સરસિયા તળાવ જવાનું છે, તો વહેલી તકે આપણા તાંદલજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજિયા પરવાનેદારોને સૂચના છે। આજરોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી। બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા। ખાસ સૂચનાઓ તાજિયા લાવતી વખતે, તાજિયા લઈ જતી વખતે, પધરાવતી વખતે, કતલની રાત, એમાં અલગ અલગ જે સૂચનો આપવામાં આવ્યા। તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા દરમિયાન ભીડભાડમાં। તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા, અને જે પધરાવવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા।
તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું. રોડ, રસ્તા, લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે. તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદર જે તાજિયા લઈને નીકળે અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે.